કારણ કે દીકરીની વિદાય છે ને બહુ વસમી છે હો. એટલે ભવાની દેવી એમ કહે છે કે ભક્તિ દેવીને વળાવીશ તો મને હૃદયમાં ખૂબ જ દુઃખ થાય છે. મારો કાળજાનો કટકો દીકરી એને મારો જીવ નથી હાલતો ઈટાર મોકલવાનો, માટે જાનને થોડાક દિવસ અહીંયા રોકી દો. જાન 1 દિવસ 2 દિવસ રોકાય છે. ઘણોય સમય ગયો. ભવાની દેવી વિચાર કરે કે કાળજાના કટકાને મારે કેમ વેગળો કરવો. અને વાલા બહેનો, લગ્નમાં સૌથી કપરો સમય હોય ને તો એ સમય છે વિદાયનો. શરૂઆતમાં ખૂબ બધાને આનંદ હોય, પણ જ્યારે લગ્ન પૂરા થાય અને વિદાયનો સમય આવે છે ત્યારે વાલા બહેનો, ગમે એવો બાપ હોય જેનો શરીર તીરથી વીંધો ને તો એ આંખમાંથી એક આંસુ ન પડે એવો ભડવીર પુરુષ હોય, પણ દીકરીની વિદાયનો સમય આવે ને માંડવાની બહાર એ બાપ ઊભો હોય અને જ્યારે દીકરી એ 4 ફેરા પૂરા કરી અને બધાની રજા લેતા 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 એ દીકરી એ બાપ પાસે પહોંચે અને બાપની પાસે હજી તો આમ નજીક નજીક આવતી હોય ને ત્યાં તો વાલા બહેનો એ ભડવીર એ સુરવીર બાપનું હૃદય પણ આમ જાણે કે માખણ પીગળતું હોય ને એમ પીગળી જાય હો. અને આંખમાંથી દળ દળ આંસુ જવા લાગે અને દીકરી હજી વાકી વળીને પગે લાગે કે ન લાગે તા તો એ બાપ દીકરીને બાથમાં ઘાલી અને આમ ભેટી પડે ત્યારે વાલા બહેનો, દીકરી ન ભેટતી હોય પણ એ દીકરીનું એ 24 વર્ષનું 23 વર્ષનું એ બાળપણ છે ને એ બાપને આમ વીંટળાઈ જાય હો. અને જેમ કોઈ આમ કાળજાનો કટકો કાપી અને કોઈના હાથમાં કોઈ આ સોંપતા હોય ને એટલી પીડા એ બાપના હૃદયમાં હોય છે. આપણી ઘરે કોઈ લક્ષ્મી આવે, દીકરીને જેમ સાચવજો, કારણ કે તમારી વહુ તો છે જ પણ કોઈકના બાપના હૃદયનો કટકો પણ છે, એટલું યાદ રાખજો. લગ્ન પૂરા થાય, ઘરમાંથી બધું જ મળી જાય, પણ એક વસ્તુ ખોવાઈ જાય, એ છે દીકરી. એમ દીકરીના આમ વિદાય થતી હોય ને તો બાપ છે ને એ આમ વૃક્ષના આમ રસ્તા ઉપર ઝાડવા હોય ને એને એમ વિનંતી કરે કે હે ઝાડવાઓ, મારી દીકરીની ગાડી અહીંથી વિદાય થઈને જાશે ને તો તમે છાંયો આપજો હો, મારી દીકરીને ગાડીને તડકો ન લાગવો જોઈએ. એટલે એ ઝાડવાને ઉછેરીને મોટા કરે. 24 વર્ષ જે બાપનો ખોળો ખૂંદીને મોટી થઈ હોય જે માગે વસ્તુ હાજર કરી દીધી હોય માતા પિતાએ, અને પાછી માતા પિતાને એમ ખબર પડે કે સાસર વેલમાં એને દુઃખ છે અને જે પીડા માતા પિતાના હૃદયમાં થતી હોય ને એ તો જેણે અનુભવ્યું હોય ને એને ખબર હોય. કારણ કે એકવાર દાન દીધા પછી હક છીનવાઈ જાય છે, પછી બોલી નથી શકતા. પણ યાદ રાખજો, એ માતાના પિતાના હૃદયમાં પડેલો બેઠેલો પરમાત્મા એ નહીં છૂપ બેસે, એ 100% એનું ફળ આપશે. માટે આપણી ઘરે આવેલી દીકરી કે આપણે મોકલેલી દીકરી એ ક્યારેય દુઃખી ન થવી જોઈએ. લક્ષ્મીજીનું સ્વરૂપ છે. ઘરમાં પગલાં મૂકીને યાદ રાખી લેજો, આપણે દીકરી વળાવીએ હવે એની દીકરી, અને મારા ઘરમાં પગ મૂક્યો ની હવે મારી દીકરી. અને જ્યારે એમ રાખશો ને વાલા બહેનો, આ જ પૃથ્વી ઉપર અક્ષરધામ ખડું થઈ જશે. શા માટે એક સ્ત્રીને એકનું દુશ્મન થવું? એને તમે જો દીકરીની જેમ રાખશો, હેત ભાવ પ્રેમ શંકાશીલ સ્વભાવને એક બાજુ મૂકીને એનું છે ને એ વાપરે એવો આમ ખુલ્લા દિલથી હૃદયથી જીવશો ને, જીવવાનો આનંદ આવશે. દરેક બાપ છે ને એ દીકરીને સાસરે સુખી થવા માટે મોકલે છે, કોઈ દુઃખી થવા માટે મોકલતા નથી. દરેકના મા બાપા પિતાના હૃદયમાં એમ હોય કે મારી દીકરીને મેં હથેળીમાં રાખી છે ને એને સુખ મળે. ત્યારે વાલા બહેનો, હાલતો ચાલતો બાપના હૃદયનો કટકો એ દીકરી છે. અને ભાગ્યશાળી હોય ને એની ઘરે પેલે ખોડે લક્ષ્મીજી આવે હો. એને ઘરે લક્ષ્મીજીના પગલા હોય, કારણ કે બાપ દીકરાને મોકલે ને ભગવાન ત્યારે એમ કે જા તારા બાપને મદદ કરજે, અને દીકરીને મોકલે ને ત્યારે દીકરીને માથે ભગવાન હાથ ફેરવીને કહે કે જા હું તારા બાપાને મદદ કરીશ, તારો ટાઈમ આવશે ને ત્યાં બધું સેટિંગ થઈ જશે. કોઈથી ઘટ્યું
એક દીકરી હોય, 5 હોય કે 7 હોય કે 8 દીકરી હોય, પણ શાસ્ત્રે મોકલ્યો હોય ને તા ભગવાન એના ભાગ્યનું આપી જ દેશે. કારણ કે જગત જનની જગદંબા એ નારી તત્વ છે.